હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસીપી. દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર રવામાંથી આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર કરી શકીએ છીએ. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. તો ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે અહીંયા મેં એક વાટકી સોજી લીધી છે, જેને રવો પણ કહે છે. સોજી છે તે મારી ઝીણી છે. જો તમારી મોટી હોય તો તમે પહેલાં છે તે મિક્સર જારમાં ઝીણી કરી લેજો. એક વાટકી સોજી લીધી છે. હવે આપણે એમાં તે જ વાટકીના માપ પ્રમાણે એક વાટકી ખાટું દહીં એડ કરીશું. જો તમારી પાસે દહીં ન હોય તો તમે છાશ એડ કરી શકો છો. અને અહીંયા આપણે 3 ચમચી છે તે બેસન એડ કરીશું. ત્રણ ચમચી બેસન એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી લેશું. બેસન એડ કરવાથી તે એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે. હવે આ બેટર છે તેને ઢાંકી અને 10 મિનિટ સુધી રેસ્ટ આપીશું. અત્યારે આપણે પાણી એડ કરવાનું નથી. આપણે જ્યારે ઢોકળા બનાવીશું તે પહેલાં આમાં પાણી એડ કરીશું. અત્યારે આપણે માત્ર દહીંમાં જ આ બેટર પલાળી લેવાનું છે. તો હવે આપણે અને 10 મિનિટનો રેસ્ટ આપીશું. આપણે 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લેશું. તો આપણી સોજી છે તે બરાબર ફૂલી ગઈ છે. હવે આપણે એમાં થોડું પાણી એડ કરતા જઈ તેનું ખીરું તૈયાર કરી લેશું. હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ફરીથી બરાબર મિક્સ કરી લેશું. હવે અહીંયા તમારે આદુ મરચાંની પેસ્ટ એડ કરવી હોય તો તમે કરી શકો છો, અને મરચું એડ કરવું હોય લીલું તો તે પણ એડ કરી શકો છો. પણ અત્યારે હું મારી બેબી માટે બનાવું છું એટલે મેં એડ કર્યું નથી. જો આપણે નાના બાળકો માટે બનાવતા હોઈએ તો આપણે લીલું મરચું છે તે સ્કીપ કરવાનું છે. અત્યારે મેં પણ એડ કર્યું નથી. તો આપણે આ રીતનું બેટર તૈયાર કરવાનું છે. આ બાજુ મેં ઢોકળ્યું છે તે સ્ટીમ થવા રાખી દીધું છે. હવે આપણે બેટરમાં 2 ચમચી છે તે તેલ એડ કરીશું. તેલ એડ કરવાથી ઢોકળા ખાઈએ ત્યારે ડૂચારો રહેતો નથી અને તે લાંબા સમય સુધી સોફ્ટ રહે છે. હવે આપણે એમાં અડધી ચમચી છે તે ઈનો એડ કરીશું. અહીંયા મારી ચમચી નાની છે એટલે મેં 1 લીધી છે, પણ તમારે અડધી ચમચી જ એડ કરવાનો છે. એડ કરી અને એક જ દિશામાં તેને બરાબર સ્મૂથ કરી લેશું. પછી આપણે તેને વધારે વાર રાખવાનો નથી. તો અહીંયા જે ઢોકળિયાની ડીશ છે તેને તેલથી ગ્રીસ કરી લેશું અને બેટર છે તે એમાં એડ કરી લેશું.
અહીંયા છે તે મેં 1 પ્લેટ ઢોકળા બનાવ્યા છે. હવે ઉપરથી થોડું લાલ મરચું એડ કરીશું. લાલ મરચું છે તે ઉપરથી આપણે થોડું આ રીતે છાંટી લેશું. અને ઢોકળા છે ને તે આપણે ઢોકળિયામાં રાખી લેશું. ઢોકળિયામાં રાખી અને ઢાંકણ બંધ કરી લેશું. હવે આપણે ઢોકળાને છે તે 10 મિનિટ સુધી સ્ટીમ થવા દેશું. આપણે છે તે 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લેશું કે ઢોકળા બની ગયા છે કે હજી કાચા છે. તો આપણે ગેસ એકદમ ધીમો કરી લેશું. અને વચ્ચે છે તે આ રીતે ચક્કુ કરી અને જોઈ લેશું. તો જોઈ શકો છો કે ચક્કુ છે તે આપણું એકદમ ક્લીન આવે છે. તો હવે ઢોકળા બની ગયા છે. તો આપણે ગેસ બંધ કરી લેશું. ગેસ બંધ કરી અને ઢોકળાની પ્લેટ છે તે બહાર નીકાળી લેશું. પ્લેટ બહાર નીકાળી અને ઢોકળાને છે આપણે 2 મિનિટ સુધી ઠંડા થવા દેશું. તો આપણા ઢોકળા છે તે થોડા ઠંડા થાય એટલે આપણે તેના પીસ કટ કરી લેશું. તમારે જે શેપના કરવા હોય એ શેપના તમે કરી શકો છો. તો હવે આપણે ઢોકળાના પીસ કટ કરી લીધા છે અને વઘાર માટે આપણે તેલ લઈ લેશું. અહીંયા આશરે મેં 1 ડોકરી જેવું તેલ લીધું છે. તો આપણે તેલમાં રાઈ એડ કરી લીધી છે. હવે વઘાર છે તે ગેસ પર રાખી દેશું અને રાઈ છે તેને ફૂટવા દેશું. રાઈ ફૂટે એટલે આપણે એમાં મીઠા લીમડાના પાન એડ કરીશું. પાન એડ કરી અહીંયા લીલું મરચું છે જે મેં ઝીણું સમારી લીધું છે તે એડ કરીશું અને ગેસ બંધ કરી લેશું. ગેસ બંધ કરી અને આપણે એમાં 1 ચમચી તલ એડ કરીશું. તલ ચટકે અને લાલ થાય એટલે આ વઘાર છે તે આપણે ઢોકળા ઉપર એડ કરી લેશું. તો તૈયાર છે આપણા રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા, જેને હવે સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરીશું. તૈયાર છે આપણા રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા, જેને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. ઢોકળા છે તે તમે ગ્રીન ચટણી, લસણવાળી ચટણી કે પછી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. તો તમને આ રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી રેસિપીના નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે જોઈ શકો છો કે ઢોકળા છે તે એકદમ જાળીદાર અને સોફ્ટ બન્યા છે. તો મળીશું આપણે એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.